નમસ્કાર દર્શક મિત્રો, હું છું આશ્લેષા પટેલ અને આપ જોઈ રહ્યા છો અર્થ પડકાર ન્યૂઝ। આપણા લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની જન્મ તારીખ આવી રહી છે। તેમના જન્મ તારીખને લઈને સેવા પખવાડિયાની ઉજવણી કરવા માટે કાર્યકર્તાઓ સાથે મીટિંગ યોજાઈ હતી, જેમાં અલગ અલગ 7 દિવસ કાર્યક્રમ કરી સેવા કાર્ય કરી તેમના જન્મદિવસની ઉજવણી કરવામાં આવશે। આ પ્રસંગે જિલ્લા સહસંયોજક અનિલભાઈ પટેલ, ભૂપતસિંહ સોલંકી, બાયડ શહેર પ્રમુખ રાહુલપુરી ગોસ્વામી, બાયડ તાલુકા પંચાયત પ્રમુખ પારુલબેન પટેલ, નગરપાલિકા પ્રમુખ ભાવનાબેન જોશી, મહામંત્રીશ્રીઓ, જિલ્લા પંચાયત સદસ્યો, તાલુકા પંચાયત સદસ્યો તથા મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહી સેવા પખવાડિયા કાર્યકર્તાઓની ઉપસ્થિતિની અંદર વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસના પખવાડિયાની ઉજવણીના ભાગરૂપે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। અલગ અલગ સેવાકીય કાર્યક્રમો કરવાની સૂચના આપવામાં આવી। આવા જ અવનવા સમાચારો માટે જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ। રિપોર્ટર રાકેશ ઝાલા, બાયડ। જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ અને અમારી ચેનલને લાઇક, શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। 17 સપ્ટેમ્બર આપણા દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબનો જન્મદિવસ અને આ જન્મદિવસને અમે સેવા પખવાડિયા તરીકે ઉજવતા હોઈએ છીએ અને એના ભાગરૂપે આજે બાયડ તાલુકો અને શહેરની એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેમાં તાલુકો અને શહેરમાંથી મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા અને અમે જે એમના દીર્ઘાયુ માટે જે કાર્યક્રમો કરવાના છીએ એમાં મંદિરમાં પૂજા અર્ચન કરવાના છીએ, અમે બ્લડ ડોનેશનનો કેમ્પ કરવાના છીએ, સફાઈ અભિયાનનો કાર્યક્રમ કરવાના છીએ અને સાથે સાથે આવા ઘણા બધા કાર્યક્રમો એમને લગતા અમે કરવાના છીએ। એનું આયોજન માટેની અહીંયા બેઠક હતી અને અત્યારે અમે આ બેઠક પૂર્ણ કરીને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહ્યા છે।